8 કોલમનું જે હેડિંગ છે એમાં શું લખ્યું છે, શું કહેવા માંગે છે? કારણ કે જર્મનીમાં અત્યારે એક બહુ મોટો સળગતો પ્રશ્ન છે. આખી જર્મની એમાં ચિંતાતુર છે કે હવે કરવું શું છે. આ લખ્યું છે કે જર્મની પાસે અત્યારે 30 થી 40 લાખ બટર ભેગું થઈ ગયું છે. બટર ગાયો જુઓ તો આવડા મોટા મોટા બાવલા, અને ખેતરોમાં ગાયો જોઈએ તો આપણું દિલ ઠરી જાય. 30-40 લાખ ટન બટર ભેગું, માખણ ભેગું થઈ ગયું છે. હવે આઉટડેટ થવાની તૈયારીમાં છે. આ માખણનું કરવું શું? એ ચિંતા અમે દૂર કરીએ. તમે શું કામ એવી ચિંતા કરો? ટુ ઇન્ડિયા અમારે ત્યાં આઉટડેટ કશું હોતું જ નથી. બલકે અમે તો એમ માનીએ છીએ કે આઉટડેટ વાળું વધારે ગુણ કરે, કારણ કે એમાં કેમિકલ વધારે ઉત્પન્ન થાય. ટુ ઇન્ડિયા કેમ આવી દશા કેમ થઈ? કારણ કે ભારતમાં જે અધ્યાત્મવાદ નીકળ્યો ઉત્તરવર્તી કાળ, વૈદિક ઋષિકાળમાં ને, એ ભૌતિકવાદનો વિરોધી નીકળ્યો. એને ભૌતિકવાદનો વિરોધી કર્યો. આ ભૌતિકતા ના જોઈએ. આપણે તો અધ્યાત્મ. એકલો રામ જોઈએ, કામ ના જોઈએ. એકલો રામ જ જોઈએ. તો હવે એકલો રામ જોઈએ તો છબલિકા વગાડો, બધા ખડતાલો વગાડો, ભેગા થઈ મંડળીઓ બનાવો, બહુ મંડળીઓ. પેલો ઋષિ કે છે નહીં, અવિદ્યા મૃત્યુમ તીર્થવા. પછી બધી વિદ્યાઓ ગણાવી છે, કેટલી વિદ્યાઓ છે. તમે બધી વિદ્યાઓ તમારા હાથમાં હોય, ભૌતિક વિદ્યા, અને એ ભૌતિક વિદ્યાના દ્વારા તમારા દેશને એટલો સુખી, સમૃદ્ધ, બળવાન બનાવો કે તમારે અમેરિકાનું મોઢું ના જોવું પડે. અમેરિકાના કપડાં ઉતરેલા આવે અને આપણે પહેરીએ. હું જેટલી વાર જાઉં, ઘણી વાર લોકો કહે કે બધું મોકલીએ, ખબરદાર મોકલતા નહીં, કોઈ દિવસ મોકલતા નહીં. એક તો એ મોકલાવેલું ખરી જગ્યાએ પહોંચતું નથી, બધું વચ્ચે જ આગુ પાછું થઈ જાય છે. અને કદાચ ખરી જગ્યાએ પહોંચે તો પણ ભારતના અર્થતંત્રને બહુ મોટો ફટકો વાગે છે, મિલો બંધ પડે છે. અને ત્રીજી વાત છે, મોરલ ડાઉન થાય છે. આમ પહેરીને કપડું કેવું પડે. હું મારા દેશના માણસોને સમજાવવા માંગુ છું કે ફાટેલું પહેરો, થીગડા મારીને પહેરો, ચીંથરા વાળું પહેરો, પણ પોતાનું પહેરો. કોઈનું ઉતરેલું ના પહેરો. ગીધની માફક લારીઓ ઉપર તૂટી પડે. આ જો મોરલ ડાઉન થઈ ગયું તો દેશને બહુ મોટું નુકસાન થશે. માટે મને તો ના મોકલશો, પણ બીજા કોઈને ના મોકલશો. અને એ તમારે ના જોઈતું હોય, ઉલટાનું તમે સામે એમ કહી શકો, એક ટાઈમ આવશે ને અમે એવો હાથ થઈશું કે અમારા કપડા તમને મોકલશું. આખી દુનિયામાં અમે અમારા કપડા મોકલશું. એ ક્યારે મોકલી શકાય? દેશ જ્યારે સમૃદ્ધ બને ત્યારે. ને સમૃદ્ધિ ક્યારે આવે? જ્યારે તમે ભૌતિક વિદ્યાઓને જાણો ત્યારે. હવે ભૌતિક વિદ્યાનો વિરોધ કરો અને માત્ર અધ્યાત્મ કરો તો એ અધ્યાત્મ દરિદ્રતા લાવશે, એ તો ભિખારીપણું લાવશે. બે વિદ્યાનો મેળ, એટલે વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સ. બેને એક સાથે જે જાણે, બંનેને એક સાથે. ઋષિ આ વિદ્યા ધનુર્વિદ્યા જાણે છે, ખેતીની વિદ્યા જાણે છે, બધી વિદ્યા જાણે છે, અને બ્રહ્મ વિદ્યા જાણે છે. કોરી બ્રહ્મ વિદ્યાને શું કરવાના? એ તો દરિદ્રતા લાવશે. એટલે યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. ઉત્તરવર્તી કાળમાં ભૌતિકતાનો વિરોધ થયો. અને વિરોધ એટલા માટે થયો, બધું છોડાવવું છે. આ બંગલો કઈ ભેગો લઈ જજો, આ ગાડી લઈ જજો ભેગી. અરે ભાઈ, ભેગી નહીં આવે તો કઈ નહીં, પણ અહીં છીએ ત્યાં સુધી તો હરખી રીતે વાપરીએ છીએ. અને એક બીજો મુદ્દો યાદ રાખજો કે આ મર્યા પછી ભેગું કશું નથી આવવાનું, એવી વાતો બહુ નહીં સાંભળવી. એ નથી આવતું એ જ સારું છે. એ ભેગું નથી આવતું એ જ સારું છે. આ ભેગું આવવા માંડે તો શું થાય? તો માનો કે ભગવાને છૂટ આપી દીધી, હવે તમારું જે હોય તમને લઈ જવાની છૂટ છે, અને તમે તમારો ફ્લેટ લઈને ચાલવા માંડો તો છોકરાની બહુ લઈ જવા દે ખરી? છોકરો ને છોકરાની વહુ છે એ તમને લઈ જવા દે ખરા? એ પેલો છોકરો દુકાને જતો હોય કે ઓફિસે જતો હોય, એની વહુને કહીને જાય, જો ધ્યાન રાખજો બાપા, હવે થોડા કલાકના મહેમાન છે ને, જતી વખતે આ ફ્લેટ ના લઈ જાય, આ બધું લઈ ના જાય.
એટલે પેલા વહુની નજર એ હોય કે જતી વખતે એમને કશું નહીં લઈ જવા દે, મોત બગાડે, મોત. સારું છે કે બધું લઈ જવાતું નથી. અમે લોકોને એમ કહીએ દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ. ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને. અરે તમારી વાલામાં વાલી પત્ની હશે ને, એ બારણે આવી ઉભી રહેશે, એથી આગળ નહીં આવે. આગળ તો મળતું જ જવાનું છે, પણ એ બારણે આવીને ઉભી રહે એ જ બરાબર છે. હવે માનો કે એ સ્મશાનમાં આવે તો આ છોકરાને ઉછેરીને કોણ મોટા કરશે? એને જવાબદારી સંભાળવાની. પતિ ગયો, 2 છોકરા છે, એની પેઢી છે, એનું ફલાણું છે, એનું ફલાણું છે, એ બધાને સંભાળશે કોણ? એની જવાબદારી છે. પણ આપણે એક જ વાત કરવાની છે કે આ કોઈ ભેગું આવવાનું નથી, ભેગું આવવાનું નથી. પછી લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભેગા લઈ જાઓ. હસતા હસતા ના આવે તો જબરજસ્તી સતી પ્રથા કરી દીધી, ચડી આવો ત્યાં કામ આવે. મારે ચાઇના જવાનું થયું તો ચાઇનામાં મેં એવા કેટલાય ટોમ્બ જોયા જ્યાં રાજા મરે એટલે એની સાથે એની રાણીઓ, એની દાસીઓ બધું ભેગું દાટી દેવાનું. મિશ્રને એ તરફ પણ આવો રિવાજ હતો. કારણ કે રાજા એકલો ત્યાં જાય કરે શું? પછી રાણીઓ જોઈએ, દાસીઓ જોઈએ, હોકો જોઈએ, ફલાણું જોઈએ, બધું એમાં દાટી દેવાનું. એટલે અહીંયા એક સતી પ્રથા આ રીતે શરૂ થઈ અને ઘણી સ્ત્રીઓને જબરજસ્તી સતી બનાવવામાં આવી, ખેંચીને ઉપર ચડાવવામાં આવી. હજુ સુધી મેં એક પણ માણસને સતો થતા નથી જોયો. ભાઈ તારો પ્રેમ હોય તો તું એની ચિત્રા પર ચડી જાય તો એ સતો થાય? તો કે ના, અમારે હજુ બીજું કરવું છે, બીજું ત્રીજું ચોથું, અમારે તો બધી કેટલી કન્યાઓ તૈયાર. આ ધર્મની વ્યાખ્યા નથી. આ રીતે વ્યવસ્થા ના થઈ શકે. એ પત્ની એના ઘરમાં જ રહે એ જ બરાબર છે. અને નવી જવાબદારી જે આવી છે એ પોતાની ખાંધ ઉપર ઉપાડે એ બરાબર છે. હવે એને તમે કઈ ભેગું નથી આવવાનું, નથી આવતું એ જ બરાબર છે. કેટલી સ્વાર્થી વાત છે કે મારા ભેગું બધું આવે, અને મારા ભેગું બધું આવે તો પાછળના લોકો માટે રહેશું. એટલે પેલો વ્યાખ્યા કરે છે એવું નથી. ધારણા ધર્મ મિથ્યા, ભૌતિકતા જરૂરી છે. જો ભૌતિકતા હશે તો આધ્યાત્મિકતા નો પાયો નખાશે. જો ભૌતિકતા નહીં હોય તો દેશ આધ્યાત્મના નામે ભીખ માગતો થઈ જશે. ચારે તરફ બધા ભીખ માગતા થઈ જશે. એટલે એક વ્યાખ્યા એવી કરવામાં આવી કે ભાઈ તમારી ભૌતિકતા અને આધ્યાત્મિકતા બેયનો મેળ કરો. આ મુદ્દાને યાદ રાખજો, બંનેને એક સાથે રાખવાનું. હા, આ ભૌતિકતા નીચે, આધ્યાત્મિકતા ઉપર. ફરી એક પ્રશ્ન છે, ભૌતિકતા એટલે શું અને આધ્યાત્મિકતા એટલે શું? ભૌતિકતા માટે ઘણા લોકો ગેરસમજ ધરાવે છે. ભૌતિકતાનો અર્થ થાય છે જે 5 ભૂતો છે, એ 5 ભૂતોને વલોવીને એમાંથી જે શક્તિ પેદા કરવાની અને એ શક્તિનો માનવ જીવનમાં ઉપયોગ કરવાનો, એનું નામ ભૌતિકતા છે. આ વીજળી ભૌતિકતા છે. આ વીજળી વિના ચાલે નહીં. વીજળી ના હોય તો શું થાય? આપણે કોલસાના દ્વારા કે બીજા દ્વારા આખું જનરેટર ચલાવીને આ વીજળી ઉત્પન્ન કરી છે. વીજળી જોઈએ, વીજળી વિના ના ચાલે. પાણી જોઈએ, 50 કિલોમીટરથી કે 100 કિલોમીટરથી પાઇપોના દ્વારા શુદ્ધ ચોખ્ખું પાણી આવતું હોય અને એ પાણી તમે પીતા હોય, ભૌતિકતા છે. શું તમારે પાણી નથી જોઈતું? તમારે વીજળી નથી જોઈતી? તમારે જો મુંબઈમાં રહેવું હોય તો 50 માળના મકાનો બાંધવા. નાના મકાનો કેટલે સુધી? ખેડવાની જમીન જ નહીં. અને મકાનો બાંધવા પડે તો લિફ્ટ કરવી જ પડે. લિફ્ટ કરવી પડે તો વીજળી જોઈએ જ. તમે એક તરફ ભૌતિકતાનો વિરોધ કરો અને બીજી તરફ ભૌતિકતાનો વિના રહી ન શકો. પેલો કે છે નહીં, એવું નહીં, એ બરાબર નથી. આમાંથી એક ગિલ્ટી કોન્શિયસ ઉભો થાય. તમે પાપી છો, તમે પાપી છો, તમે પાપી છો, કારણ કે તમે આ બધું વાપરો છો, તમે આ બધાનો ઉપયોગ કરો છો. પણ તારે કરવું શું ત્યારે? એટલે ભૌતિકતા અને આધ્યાત્મિકતા બંનેનો મેળ કરાવવાનો. ત્યારે આધ્યાત્મિકતા એટલે શું છે? બહુ ગૂંચવાયેલો પ્રશ્ન છે. તમને કોઈ એમ પૂછે કે ખરેખર સાચી રીતે બતાવો કે આખા મુંબઈમાં સાચા આધ્યાત્મિક પુરુષો કેટલા હશે? આખા મુંબઈમાં 1 કરોડની વસ્તી હશે, 1 કરોડ, 1.25 કરોડની. એમાં ખરેખર જેને આધ્યાત્મિક પુરુષ કહેવાય એવા કેટલા હશે?
હું નથી માનતો કે 2-5 નીકળે. પ્રવચન કરનારા મારા જેવા ઘણા નીકળે, માળા ફેરવનારા નીકળે, મંદિરે આંટા મારનારા નીકળે. એનું નામ આધ્યાત્મિકતા નથી. એ ચીલાચાલુ કર્મકાંડ છે. હોવા જોઈએ, એનો કોઈ વિરોધ નથી. ત્યારે આધ્યાત્મિકતાને માપવી હોય તો એના 3 રસ્તા છે. માણસ કેટલો નિર્ભય છે, માણસની પાસે સંભાવ કેટલો છે, અને માણસ કેટલો પરમાર્થી છે. આ 3 તત્વો એક સાથે ભેગા થાય એટલે એમ સમજવાનું કે આધ્યાત્મિક માણસ છે. હું ગાંધીજીને આધ્યાત્મિક માણસ, મુઠ્ઠી ભર હાડકા, કોઈ શસ્ત્ર નહીં, એક નાની લાકડી જેવું પણ નહીં, પણ બ્રિટિશ સલ્તનતની સામે જે બાથ ભીડે અને આટલો ન ડરે. વાણિયા ઉપર એક કલંક, કે વાણિયા એટલે બીકાણ બીકાણ બીકાણ, એવું એક મોટું કલંક. અને આ વાણિયો બિલકુલ બીક વિના, બિલકુલ નિર્ભય. ડીએસપી નો ફોન આવ્યો, મનુબેને લખ્યું કોઈ જગ્યાએ, અમે તમારી ધરપકડ કરવા આવીએ છીએ, અડધા કલાકમાં, એટલે તમે તૈયાર થઈને રહેજો. મનુબેન કહે છે, ગાંધીજીએ મને કહ્યું, જો ડીએસપી મને પકડવા આવે છે, હજુ અડધા કલાકની વાર છે, તો હું 20 મિનિટ ઊંઘી લઉં જરા, પછી હું તૈયાર થઈને મારે બધા કપડાં બપડા તૈયાર રાખું. અને એ સુઈ ગયા, બીજી જ ક્ષણે નસકોરા બોલવા માંડ્યા. હવે મને કે તમને કોઈ એમ ફોન કરે કે મહિને આવવાના છીએ, 6 મહિને તમારી ધરપકડ કરવા, ડીએસપી કરતા મુંબઈમાં તો પાછા પેલા સોપારી વાળા ઘણા છે ને, એકાદ સોપારી વાળાનો ફોન આવી જાય તો ઊંઘ હરામ. આત્મા આત્મા આત્માની વાતો કરો છો. રવિન્દ્રનાથે એક બહુ સરસ વાત કરી. રવિન્દ્રનાથ ઠાકુરે કહ્યું છે કે ભારતમાં મૃત્યુ વિશેનું જેટલું ચિંતન થયું છે એ દુનિયાના કોઈ ભાગમાં નથી. અને એ ચિંતનનો નિષ્કર્ષ એ છે કે બસ મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી, હું મરતો જ નથી. નૈનમ છિંદંતિ શસ્ત્ર, નૈનમ દહતિ પાવક, નચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુત. આત્મા અજર છે, અમર છે, મરતો નથી. રોજ સત્સંગમાં આની આ વાત થતી હોય છે. પણ ભારતનો માણસ મૃત્યુથી જેટલો ડરે છે, દુનિયાનો કોઈ માણસ આટલો નહીં ડરતો. આટલો બીકણ માણસ છે. હમણાં ન્યુયોર્કમાં બધા ધમાકા થયા, તમે જાણતા હશો. ન્યુયોર્કની પ્રજા ભાગી, ટ્રેનોમાં, ટ્રામોમાં, ગાડીઓમાં ભાગી. જો એ જ ઘટના મુંબઈમાં થઈ હોત ને તો બસ ભાગો જ ભાગો, ભાગો જ ભાગો, ભાગો જ ભાગો. આત્માની વાતો કરવાથી નિર્ભયતા નથી આવતી. એ તો બધી વાતો છે, વાસ્તવિક વાતો નથી, એ તો કાલ્પનિક વાતો છે. આ માણસ એટલો જ નહીં, ઘસઘસાટ ઊંઘે છે. બરાબર 20 મિનિટે ઉઠ્યા, હાથ પગ મોઢું ધોયું, 2 કપડા તૈયાર, ડીએસપી આવ્યા, ચાલો તો હું તૈયાર છું. આ નિર્ભયતા છે, આ આધ્યાત્મિકતા છે. એમણે સંભાવ રાખ્યો. મારી દ્રષ્ટિએ એક આંખ મુસલમાન છે તો એક હિન્દુ. મારા માટે બધા સર્વધર્મ સંભાવ. એમાં પ્રાર્થનામાં કુરાનની આયાતો બોલે, નમો હરિહંતાણમ બોલે, જપજી સાહેબ આવે, બધું જ આવે. જ્યારે તમે સાંપ્રદાયિકતાથી ઉપર ઉઠો છો, સાંપ્રદાયિકતામાં હો ત્યાં સુધી ના, પણ જ્યાં તમે વાડામાં બંધીમાંથી ઉપર ઉઠો છો, પછી કોઈના પ્રત્યે કોઈ એલર્જી નથી. ઇધર ભી તું હી હૈ और इधर भी તું ही है, जिधर देखता हूं उधर તું ही તું है. એમને બધાના સાથે સંભાવ રાખ્યો. એટલે સુધી કે જે અંગ્રેજોની સામે લડ્યા, એ અંગ્રેજો પણ આજે એટલા જ માનથી એમના પુસ્તકો વાંચે, એટલા જ માનથી. કોઈના માટે કદી પણ દ્વેષ બુદ્ધિથી લખ્યું. પંડિતો દેશ બુદ્ધિ વાળા, પંડિતોમાં બહુ દ્વેષ ભક્તિ હોય, સંતોમાં ના હોય, પંડિતોમાં હોય. એટલે હું કાશીમાં રહું ને ભણું, મને જૈન દર્શન ભણવાનો વિચાર આવ્યો, કારણ કે મારી પહેલેથી જ જિજ્ઞાસા. એક દિગંબર આચાર્ય હતા, બહુ સજ્જન માણસ, બહુ ભલા માણસ, બહુ સારા. મેં કહ્યું મને અડધા કલાકનો ટાઈમ, મારે તત્વાર્થાભિગમ સૂત્ર ભણવું છે, ઉમાસ્વાતીનું, ગૃદ્ધ પિચ્છાચાર્યનું. એમણે મને ટાઈમ આપ્યો, અને અડધા કલાકની જગ્યાએ 2 કલાક. એટલા સજ્જન, એટલા. એ કંઈક જૈન ધર્મની વાત કરે તો હું તરત ઉપનિષદ કહું. આ તો અમારે ઉપનિષદમાં પહેલેથી જ, આ તો અમારી
મને કે આ બધું તમારે ત્યાં છે? મેં કહ્યું હા, બધું એકનું એક જ છે. હવે એક વાર ખબર નહીં ક્યાંથી બોલતા 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 એમનાથી બોલાઈ જવાયું કે કૃષ્ણ તો 7મી નારકીમાં ગયા છે. એ તો ભગવાન નથી, એ તો અત્યારે નરક ભોગવી રહ્યા છે. હું કૃષ્ણનો ભક્ત ઉપાસક. મેં કહ્યું પંડિતજી, એ નારકીમાં ગયા છે કે સ્વર્ગમાં ગયા છે કે ક્યાં ગયા છે કે ક્યાં નથી ગયા? હું કે તમે કોઈ જોવા નથી ગયા, પણ જેને કરોડો માણસો ઈષ્ટદેવ તરીકે માને છે એના હૃદય ઉપર કેવું, એના મન ઉપર કેવી અસર? બહુ સજ્જન હતા. એમને તરત જ કહ્યું, કાનની બૂટ પકડી. મને કે મારી ભૂલ થઈ, હવે કદી નહીં બોલું. મેં કહ્યું ના, આ તો પંડિતોની પરંપરા છે. અમારે ત્યાં એક સૂફીઇઝમ છે, યાદ રાખજો. સૂફીઇઝમ મુસલમાનો અને હિન્દુઓમાં સંત, આ બે સરખા છે બંને. જો તમારે અધ્યાત્મ જોઈતું હોય તો આ સંતો પાસે જજો, સૂફીઓ પાસે. પંડિતો પાસે, પંડિતો તો તમને રાગ દ્વેષ, મોટા ભાગે હો, બધા પંડિતો નહીં, રાગ દ્વેષ શીખવાડે. પંજાબમાં અમારે એક બુલ્લે શાહ થઈ ગયા, ફકીર બુલ્લે શાહ, મસ્ત ઊંચી કક્ષા, ઊંચી વૃત્તિવાળો. અને એ બેઠો 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 એનો એક તારો લઈ અને કાફીઓ રચે છે. જેમ તુકારામના અભંગ છે એમ કાફીઓની રચના કરે છે. અને પેલા હજ કરવા માટે લોકો જાય છે, પહેલા પગે ચાલીને જતા, અને બેઠો બેઠો લખે છે, હાજી લોગ મક્કે વલ જાન દે, મેરે દિલ વિચ 100 મક્કા. જુઓ જુઓ, હાજીઓ છે એ મક્કા હજ કરવા જઈ રહ્યા છે, અને મારા હૃદયમાં તો 100 મક્કાઓ છે. એક નહીં પણ 100 મક્કાઓ છે. મારે હજ કરવાની જરૂર નથી. આ સૂફી છે. ત્યારે મેળ કરો. અહીંયા તુકારામ છે, એ દર પૂનમે પંઢરપુર આવે, ચંદ્રભાગા પાર કરીને પંઢરપુર આવે. વરસાદ પડ્યો છે, નદી ભરપૂર આવી છે, ચારે તરફ કિચડ કિચડ થઈ ગયો છે. પેલા કિનારે તુકારામ બેઠા બેઠા કહે છે, પાવસ પડલા કિચડ ઝાલા, ઈઠે જ પંઢરપુર બાવા, ઈઠે જ પંઢરપુર. મારે હવે પંઢરપુર અહીંયા જ છે. હું જ્યાં બેઠો છું ત્યાં જ પંઢરપુર છે. આ સંત માર્ગ છે, આ સૂફી માર્ગ છે. અને એ જ સૂફી માર્ગમાં પેલો બુલ્લે શાહ એક જગ્યાએ લગે, ઘર તેરા જી ચાહે तो मंदिर को तोड़ दे, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी को दिल को मत तोड़, किसी के दिल को मत तोड़. दिल ही खुदा का मंदिर, दिल ही खुदा की मस्जिद. શું લખ્યું? જો તું તોડવા માટે જન્મ્યો હોય, ઘણા લોકો તોડવા જ જન્મ્યા હોય, જો તું તોડવા માટે જ જન્મ્યો હોય ને તને તોડવાની બહુ ચળ આવતી હોય તો કોઈ મંદિર તોડવું હોય તો તોડી નાખ, કોઈ મસ્જિદ તોડવી હોય તો તોડી નાખ. કારણ કે એ તો ફરી ઊભી થઈ જશે. એના માટે ઈંટો છે, સિમેન્ટ છે, કડિયા છે, ફરી સારી ઊભી થઈ જશે. પણ કોઈનું હૃદય ના તોડ. કારણ કે હૃદય જો તૂટ્યું તો એને બનાવનારી ઈંટો કોઈ ભઠ્ઠીમાં પકવા પેદા થઈ જ નથી, કોઈ સિમેન્ટ જ નથી, કોઈ કડિયો જ નથી થયો. આ જ ખરું ભગવાનનું મંદિર. આ માર્ગ છે, આ હૃદય પક્ષ. એટલે મેં એમને કહ્યું, તમને ખબર છે કે તમે જ્યારે આવું કહો કે કૃષ્ણ 7મી નારકીમાં ગયા છે તો મને કેટલું દુઃખ થાય, કેટલો આઘાત લાગે. કોઈ મહાવીર વિશે આવું કહે કે બીજા કોઈના વિશે આવું કહે તો તમને કેવું લાગે? કાનની બૂટ પડી. મને કે નહીં, ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ આવું નહીં. તમે કહ્યું તમારો દોષ નથી, આ પંડિત સાહિત્ય છે. અમારે ત્યાં પણ પંડિત સાહિત્યમાં એક જગ્યાએ એવું લખ્યું છે, હસ્તિના તાડ્યમાનોપી ન ગચ્છે જૈન મંદિર. એક ગલીમાં તમે જતા હો ને સામેથી મદોન્મત્ત હાથી આવતો હોય અને બચવાનો કોઈ ઉપાય ના હોય, એના હાથ પગ નીચે તમે છૂંદી જ જવાના છો. માત્ર બચવાનો એક જ ઉપાય છે કે બાજુમાં જે જૈન મંદિર છે એમાં તમે બેસી જાઓ. હવે પેલું પંડિત કહે છે પગ નીચે કચરી જાઓ પણ ન ગચ્છે જૈન મંદિર, તમારે જૈન મંદિરમાં જવાનું. આ પંડિતોનું સાહિત્ય, આ સંતોનું કે ઋષિઓનું સાહિત્ય નથી. બધા ધર્મોમાં આ પ્રકારના ડબલ સાહિત્ય હોય. એક મૂળ આદર્શ મહાપુરુષનું સાહિત્ય અને પછી પેલા રાગ દ્વેષ વાળા પંડિતોનું સાહિત્ય, એમાંથી બચવાનું હોય. એટલે પેલો ઋષિ કહે છે તમે ભાઈ ભૌતિક જગતમાં વિકાસ કરો, એની કોઈ ના નથી, પણ પછી તમે સાથે સાથે આધ્યાત્મિક જગતનો પણ વિકાસ કરો. ગાંધીજીમાં તમે જોશો એ આધ્યાત્મિક પુરુષ છે.
મારા એમના સાથે મતભેદ છે વિચારોમાં, હું એમના સાથે સંપૂર્ણ સંમત નથી, તો પણ એમની જે આધ્યાત્મિકતા છે એના માટે મારું માથું નમે છે. એ નિર્ભય માણસ છે, આટલો નિર્ભય માણસ. વલ્લભભાઈએ કહ્યું તમારા માટે ગાર્ડ રાખવા, સુરક્ષા ગાર્ડો રાખવા જોઈએ. એને કહ્યું મારી સુરક્ષા ભગવાન કરે. અને અત્યારે તમે જુઓ છો એકે એક નેતાની પાસે કમાન્ડો ઉભા, આમ અડી અડીને ઘસી ઘસીને ઉભા. પેલો બુશ છે ને એકલો ફરતો હોય, પુતિન એકલો ફરતો હોય, એના બાજુમાં કમાન્ડર ના હોય તો દૂર હોય, અને અહીં તો ઘસી ઘસીને ઉભા હોય, કોઈ નહીં મારી નાખે. ટીવીમાં ના દેખાય એટલા દૂર તો રાખો. પણ આમ અડી, અને નવાઈ એ છે કે પેલા નેતા કરતા પેલા કમાન્ડો રૂપાળા હોય, એમને જોવાનું મન થાય, અને અમને જોઈને તો ઉલટી થાય. હવે આ ચહેરા રવા દો ને, રોજ બતાય કરો છો, થાક્યા આવે તમારા. એની નિર્ભયતા કેટલી છે, અને એ નિર્ભયતા છે એમાંથી ધર્મ પ્રગટ થતો હશે. ભયભીત માણસ ધર્મને પ્રગટ કરી શકે. સંભાવ કેટલો છે, એ બધાના સાથે સંભાવ કેટલો રાખી શકે. મારી એક ખાસ ટેવ છે, મને જો ખબર પડે કે આવનાર માણસ જૈન છે તો હું પહેલા જ કહું જય જિનેન્દ્ર, એ રાજી થાય. મને એમ લાગે કે આ માણસ સ્વામિનારાયણ છે તો હું પોતે જ કહું જય સ્વામિનારાયણ, એ રાજી થાય. મને એમ લાગે કે આ મુસલમાન છે તો સલામ આલેકુમ એમ કહું. એનો અર્થ એવો નથી કે મારો કોઈ સિદ્ધાંત નથી. એનો અર્થ એ છે કે એક જ પરમાત્મા છે. તમે એને જિનેન્દ્ર કહો, સ્વામિનારાયણ કહો, અલ્લાહ કહો, ગોડ કહો, એક જ પરમેશ્વર છે. અમારા ઉપનિષદોએ વારંવાર આ વાત સમજાવી છે, અને દોષીઓ પણ એની એ જ વાત. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ ભેદ નથી, કશો ભેદ નથી, એક જ પરમેશ્વર છે. નામ એના એક છે. શામ પણ એક વાર તમે સાંપ્રદાયિક ઘરેડમાં આવી જાઓ પછી બીજું નામ ના બોલી શકો, પછી બીજું નામ બોલી ના શકાય. પછી તમારે એ જ નામ બોલવું પડે, પેલા પાસે પણ એ જ બોલાવડા. આ તો નેરો માઇન્ડ થઈ જવાનું, આ તો સંકુચિત થઈ જવાનું. એટલે એક વ્યાપકતા, એક વિશાળતા અધ્યાત્મ આપોઆપ આવે. વાડાબંધી છૂટી જાય, ઘરેડો છૂટી જાય, એક મુક્તતા આવી જાય, અને એ પછી બધાની સાથે સરખા ભાવથી રહેતો થઈ શકે. અને એટલી જ અનાસક્તિ અધ્યાત્મ. ગાંધીજીમાં તમે જોશો એણે એના છોકરાઓ માટે, પોતાના કુટુંબ માટે, પોતાના પરિવાર માટે કશું ના કર્યું. જે જગ્યાએ હતા ત્યાં એમણે ધાર્યું હોત તો કેટલાયને ગવર્નર બનાવ્યા હોત, કેટલાયને મંત્રીઓ બનાવ્યા હોત, કેટલાયને કેટલી જગ્યાઓ પર બેસાડ્યા હોત, જેમ બધા બેસાડે છે. અત્યારે તો બધા ખૂબ પ્રેમથી બેસાડે, કોઈ નાનું છોકરું રહી ના જાય. પણ એમણે કદી પણ વીણીને વાણિયા ના ગોઠવ્યા. બાકી એમણે ધાર્યું હોત તો બધા કેટલા વાણિયા ગોઠવી દીધા હોત. પણ એમને જોયું કે અહીંયા ખાન અબ્દુલ ગફાર ખાન જ શોભે, અહીંયા લાલા લાજપત રાય જ શોભે, અહીંયા બાલ ગંગાધર તિલક જ શોભે. જ્યાં જે શોભતા હોય એને બેસાડે, કે એનામાં અનાસક્તિ છે. એક પૈસો ભેગો ના કર્યો. ઘણી વાર કસ્તુરબાના છે દાગીના વેચવા કાઢે, અને કસ્તુરબા રોકકડ કરે, મારી વહુ માટે તો રહેવા દો, આ મારા છે. અને ગાંધીજી કે તારા નથી, આ મારાય નથી. આપણે દેશ માટે કામ કરીએ છીએ એટલે લોકોએ ભેટ આપેલા છે, અને આવી ભેટ છે એ આપણી મિલકત ના કહેવાય. અનાસક્તિ. આ ત્રણ વસ્તુઓ ભેગી થાય, સંપૂર્ણ નિર્ભયતા, સંભાવ અને અનાસક્તિ, ત્યારે તમે એમ કહી શકો કે આ માણસ આધ્યાત્મિક. ભલે એને માળા ના પહેરી હોય, ચાંદલા ના કર્યા હોય, ખાસ કોઈ કપડા ના પહેર્યા હોય, લેંઘો પહેર્યો હોય, પાટલું પહેર્યું હોય, જે પહેર્યું હોય, ત્યારે તમે એને આધ્યાત્મિક કહીશો. હવે જ્યાં લાખોમાં કરોડોમાં એકાદ માણસ આવો નીકળતો હોય, એ અધ્યાત્મના માટે તમે આ ભૌતિકતાનો ત્યાગ કરવાની વાતો કરો તો આ તો નથી મળવાનું, પેલું જશે હાથમાં. આ તો મળવાનું નથી, પેલું હાથમાંથી જશે. એટલે બેયનો મેળ કરવાનું થયું કે ભાઈ તમારી પાસે ભૌતિક વિદ્યા પણ હોવી જોઈએ. એ વ્યવસ્થામાંથી વ્યવસ્થા. તમે પગ ઉપર ઊભા હો, તમે સ્વાવલંબી હો, તમારી પાસે પોતાના હથિયારો હોય, પોતાના વિમાનો હોય, પોતાની ગાડીઓ હોય, બધું જ પોતાનું હોય તો તમે સ્વાવલંબી છો, નહીં તો તમે પરાવલંબી થશો. એક બે ટેન્કો આપજો, અમારે લડાઈ કરવી છે. થોડુંક પેટ્રોલ આપજો, અમારે ગાડીઓ ચલાવવી છે. બસ આપજો, આપજો ને આપજો. એવું શું કારણ છે
કે અમેરિકા આખી દુનિયાને આપે છે, અનાજથી માંડીને બધું આપે છે. એનું કારણ શું છે? એટલે આ બધા મોઢું ચડાવી કે એ તો ભૌતિકવાદી છે, એ તો ભૌતિકવાદી છે તો તમે ત્યાં જાઓ છો શું કામ? મારા ઓળખીતા એક સાધુ છે, એક ખાસ સંપ્રદાયના ગુરુ છે. મને કે અમેરિકામાં 22 કરોડ ગધેડાઓ રહે છે. એ બધાને ગધેડા કહે. 22 કરોડ ગધેડાઓ રહે છે. એ કોઈ ગધેડાને દોવા માટે તમે વર્ષમાં 2 વાર આંટા શું કામ મારો છો? વર્ષમાં 2 વાર જાય પાછા, 1 વાર નહીં 2 વાર જાય. અહીં ભારતની ગાયો દોવો ને, શા માટે ત્યાં જાઉં છું? હવે એ જ્યાં ઉતરે મારે એ ઘરમાં ઉતરવાનું થાય. અમારે ચડતરના પટેલને બહુ ભલો માણસ, એટલે હું એ ઉતરું ને એ ઉતરે. પછી મારા પ્રવચનો બધા સાંભળીને એમની આગળ વાતો કરે. મને કંઈક મેં એને વાતો કરી કે આ સચ્ચિદાનંદ આવે છે એ બધાને સિંહ બનાવવાની વાત. આપણે હરણા અને સસલા બહુ બનાવ્યા, પેટા બનાવ્યા, આ બધું રવા દો ને, હવે લોકોને સિંહ બનાવો તો જ ભવિષ્ય છે, નહીં તો લોકો જીવવા નહીં. વિધર્મીઓ દુશ્મનો તમને જીવવા નહીં, તમારા ઘરમાં બેસીને બધું લઈ જશે. ભૂતકાળમાં એવું થયું છે અને હવે વધારે મોટા પ્રમાણમાં થશે. તો તમે થોડાક સિંહ બનાવવાની વાત કરતા હોય તો તમે શું કહ્યું? મને કે અમારા ગુરુએ કહ્યું, જો બેટા હું કોઈ દિવસ સિંહ બનાવવાની વાત નહીં કરવી, કારણ કે સિંહ તો સામી ત્રાડ નાખે, આપણા અમે જ ભૂખવાડા કરે. એના કરતા ઘેટા સારા, એ કોઈ દાડો માથું ઊંચું કરે નહીં અને નીચું ઘાલીને પાછળ 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 ચાલ્યા આવે. અને આપણું કામ છે કે વર્ષમાં 2 વાર આવી અને ઊન કાતરી જવાની. આપણું કામ છે ઊન કાતરી જવાની, કારણ કે આ ઘેટો છે ઊન કતરાયા વિના રહેવાના નથી. એટલે આપણે વર્ષમાં 2 આંટા મારી જવાના, જેટલું બને એટલું ઊન કાપી જવાનું. મારા ઓળખીતા એક બીજા સંન્યાસી મને કે આ તમે શું લઈને બેઠા છો? કેમ કે ઊન કાતરો, ઊન કાતરો. આપણે નહીં કાતરીએ તો પેલા બહારના, બિહારના, યુપીના, બંગાળના આ બધા આવીને કાપી જશે. હમણાંથી તમે જુઓ છો તો દક્ષિણ ભારતમાંથી લોકો પેલું ધ્યાન કરો, ફલાણું ધ્યાન કરો, ફલાણું ધ્યાન કરો, એ બધા ધ્યાનવાળા આવે છે. અને પંજાબ તરફથી બધા નિર્ગુણ નિરાકારવાળા આવે છે. ચારે તરફથી લોકો આવે છે, નાખી ઊન કાપી જાય છે. તો આપણે ઓછામાં ઓછું ગુજરાતી ઘેટાનું ઊન તો ગુજરાતમાં રાખવાનું. આ બહારના આવીને કાપી જાય છે તો આપણે ગુજરાતની ઘેટાઓનું ઊન તો ગુજરાતમાં રાખવું. આખી દૃષ્ટિ જ કેવી થઈ ગઈ. અને આ દૃષ્ટિ છે એ ધર્મની સ્થાપના નથી થવા દેતી, ધર્મનું સ્વરૂપ નિખરવા નથી દેતું. એટલે પેલો ઋષિ કહે છે, ભાઈ તારે એક પ્રશ્નોના ઉકેલ લાવવાના છે અને તારા ભૌતિક પ્રશ્નોનો પણ ઉકેલ. મુંબઈમાં એટલા મકાનો હોય, ક્યાંય ઝોપડપટ્ટી નથી. ક્યાં ન્યુયોર્કમાં તો ઝોપડપટ્ટી નથી, લંડનમાં નથી. તમે ન્યુયોર્કમાં ઉતરો એટલે એરપોર્ટ ઉપર જ એક આખું હોય, આખું બધું અંદર એમાં બધું લખેલું હોય. તમારે મકાન જોઈએ છે, ભાડે જોઈએ છે, વેચાતું જોઈએ છે, બધા મેગેઝિન મૂકેલા હોય જો, અને ત્યાંથી ફોન કરો ને સીધા મકાનમાં, એની કિંમત લખી હોય, એનો ફોટો હોય, એનું બધું વર્ણન હોય. તમે ત્યાંથી જ ફોન કરો તો સીધા એ જ મકાનમાં જ. ઝોપડપટ્ટી કેવી રીતે થશે? અહીંયા કેમ આટલી ઝોપડપટ્ટી? અને ઝોપડપટ્ટીની આપણને કોઈ શરમ નથી આપતી, કોઈ દુઃખ નથી થતું. એકવાર હું અહીં મુંબઈથી ગુજરાત તરફ જાઉં, સવારનો પહોર, મારી બાજુમાં એક પ્રોફેસર બેઠેલા, બહુ સારા એક પ્રોફેસર, એક ગોરો માણસે બેઠેલો. તો બધા પેલી ધારાવીની બધું આવે ને, લોકો પાટા ઉપર જ એકી બેકી જવા માટે બધા બેઠા હોય લાઈન સર. એ પેલાએ કહ્યું કે આ બધા કેમ બેઠા છે? હવે શું જવાબ આપો, શું જવાબ આપો? હું તો મૂંઝાઈ ગયો કે મારે કહેવું શું આવે. પણ પ્રોફેસર બહુ હોશિયાર હતા. એમણે કહ્યું આ સવારની પ્રાર્થના કરવા બેઠા છે, આ સવારની પ્રાર્થના કરવા બેઠા. અને એટલી વેદના થાય કે કેમ? ધર્મ ક્યાં છે? સમૈયાઓમાં છે, સંઘ કાઢવામાં છે, મોટા મોટા અશ્વમેઘ યજ્ઞો કરવામાં છે. ક્યાં ધર્મ છે? આમના માટે શું કરો છો? અને આમના માટે કશું નથી કરો. હવે પેલો એને અંતે તો એને ખબર પડવાની છે કે આ સવારની પ્રાર્થના નથી, એ તો બધું જાણી જ જવાનું છે. તો આપણે કયું મોઢું બતાવશું? એને પ્રશ્નો નથી ઉકેલાતા. કાંક પ્રશ્નોત્તર, એ બધું ભૌતિકતા. એમ એ તો બધી ભૌતિકતા.
સારામાં સારી બોલ પેન જોઈએ પાછા કે મારા માટે લેતા આવજો, પાર્કરની લાવજો. પણ અહીં દેશની વાપરને તો એ પાછી પાર્કરનો આગ્રહ રાખે અને પછી વાત કરે કે ભૌતિકતા. એટલે ભૌતિકતાનો વિરોધ નથી. ભૌતિકતાનો વિરોધ કરશો તો તમે ભૂખે મરતી આધ્યાત્મિકતા લઈ આવશો, ભીખ માંગતી આધ્યાત્મિકતા અને ભૌતિકતા બેયને ભેગી કરવાની. એ ઋષિ કહે છે બે એક સાથે રાખો. અવિદ્યા મૃત્યુ તીર્થવા વિદ્યા મૃતમસ્તુ. એક બીજી વાત કહી દઉં, ભૌતિકતા અને ભોગવાદ બે અલગ અલગ વસ્તુ છે. ભોગવાદ અલગ છે, ભૌતિકતા અલગ છે. તમારી પાસે મબલક પૈસો હોય, સમૃદ્ધિ હોય, વીજળી હોય, સારી ટ્રેનો હોય, સારી ગાડીઓ હોય, સારા રોડ હોય, સડસડાટ બધું ચાલતું, એના સાથે કોઈ ભોગવાદ અલગ છે. આ પશ્ચિમના લોકોને આપણે ભોગવાદી કહીએ છીએ. એ તો બધા ભોગવાદી છે, ભોગવાદી છે. તો એનું આરોગ્ય કેમ સારું છે? 80 વર્ષની ડોસી જુઓ ને તો આમ સીધા પગ મૂકી ટપ 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 ચાલતી હોય, તો એનું આરોગ્ય આટલું સારું કેમ છે? ડોસો પણ એવો ચાલતો હોય, કંઈક કોઈ ક્લબમાં રમવા જતી હોય, નાવા જતી હોય, આમ તેમ કરતી હોય. મારી પાછળ એકવાર અમે યુરોપની ટૂરમાં તે કેનેડાની મા દીકરી બે પાછળ જ બેઠેલા અને એ પેલી ચીરૂટ પીવે ને એની તીવ્ર વાસ મને આવે, મારાથી સહન ના થાય. પણ હું કશું બોલું નહીં, કારણ કે આપણે ભારતમાં ટેવાઈ ગયેલા. ધૂમ્રપાનની સખત મનાઈ છે ને પછી ધૂમ્રપાન એ ટેવાઈ ગયેલા. પણ ઋષિ સમજી ગઈ, બહુ વિદુષી હતી. એને કહ્યું, સ્વામીજી હું જાણું છું કે તમને આ સિગરેટની ગંધ નથી ગમતી, પણ સોરી એમ કે અમે શું કરીએ, અમને આ ટેવ પડી ગઈ છે. પછી તો ઘણો અમારે સંબંધ થઈ ગયો અને હાથે જરા કંઈક થયું તો સેવા કરે બધી. બંને વિદુષીઓ, હું એને માં કહીને બોલાવું, મધર, એટલે આમ ડોળા કાઢે. મને કહ્યું ખબરદાર મધર મધર નહીં કહેવાનું. તો મેં કહ્યું કેમ? શું કહું? યંગ લેડી કહેવાનું. ઓહો, યંગ લેડી. હવે આ 80 વર્ષની ડોસી છે પણ એ મને કે તારે યંગ લેડી કહી મને બોલાવવાનું. એમાં જીજીવિષા છે, એમાં જીજીવિષા છે. અને હવે આ 80 વર્ષની ટપ 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 સ્વસ્થ છે, મસ્ત છે, પોતાની બે ફટ દઈને ઉપાડીને એમ ફેંકી દે છે. અહીંયા તો 50 વર્ષની આમ આમ જે પેલો તાજીઓ ડોલતો હોય ને આમ ડોલી રહ્યો છે. તો આ જો ભોગવાદી છે તો એનું આરોગ્ય આટલું સારું કેમ છે? અને આપણે બધા ભોગવાદી નથી તો આવા રેંજી પેંજી કેમ છે, હાડપિંજર જેવા કેમ છે? ત્યારે શાંતિથી વિચાર. ભોગો નેચરલ છે, કુદરતી છે. ભોગવાદ અલગ વસ્તુ છે. તમે ખાઓ છો એ કોઈ પાપ નથી કરતા, પણ માપસરનું ને પ્રમાણનું ખાઓ તો તમારું આરોગ્ય સારું રહેવાનું છે. પણ તમે ખા 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 કરો તો આરોગ્ય બગડવાનું. એ ખા ખા કરો એનું નામ જ ભોગવાદ છે. તમે માપસરનું ખાઓ એનું નામ ભોગવાદ નથી. એમ તમે બિલકુલ ન ખાઓ, ખાવાનું જ બંધ કરી દો, એનું નામ તપસ્યા નથી. એ દુરાગ્રહ છે, કુદરત પ્રત્યેનો દુરાગ્રહ છે. એના પરિણામ તમારે ભોગવવા પડશે. એટલે મધ્યમ માર્ગ, એ તમને કહ્યું એમ મધ્યમ માર્ગ છે. ભોગવાદ પણ એક માપમાં બરાબર છે. તમે એનો અત્યંત ત્યાગ ન કરી શકો, તમે એનો અતિરેક ન કરી નાખો, પણ એને મધ્યમમાં તો રહેવા જ દેવાનું છે. અને ઋષિઓ સ્વીકાર કરે છે. આ ઋષિ છે. પેલા કહે છે બિલકુલ છોડો, બિલકુલ છોડો, બિલકુલ છોડો. બિલકુલ છોડાય જ નહીં. એટલે સજ્જનો, ભૌતિકવાદ અને ભોગવાદ આ બંનેના ફરકને સમજવો છે. આપણા ત્યાં આપણે ભલે ભૌતિકવાદી થઈએ પણ સાથે સાથે અધ્યાત્મવાદી પણ. અને અધ્યાત્મવાદનો અર્થ એ છે કે ભૌતિકવાદની શક્તિઓનો દુરુપયોગ ન થવા દે, એનું નામ અધ્યાત્મ. તમારી પાસે મબલક પૈસો છે, ભલે રહ્યો, પણ એ મબલક પૈસાનો દુરુપયોગ ન થવા દે, એનું નામ અધ્યાત્મ. પૈસો જ ન થવા દે એનું નામ અધ્યાત્મ નથી. એ તો શક્તિનો દુરુપયોગ થાય. તમારી પાસે એટમ બોમ્બ છે, રિવોલ્વર છે, બંદૂક છે, રામની પાસે ધનુષ બાણ છે, કૃષ્ણની પાસે ચક્કર છે, શસ્ત્રધારી છે બધા, પણ એનો દુરુપયોગ ન થવા દે, એટલે અધ્યાત્મવાદી છે. શસ્ત્ર વિનાના થઈ જાઓ અને તમે અધ્યાત્મવાદી, ખોટી વાત છે. તો તમે માર ખાઈ મરી જશો. શસ્ત્રની સાથે, શક્તિની સાથે એના સદુપયોગનું
નિયંત્રણ કંટ્રોલ પણ રહેતો હોય ત્યારે અધ્યાત્મવાદ છે. આ બેનો મેળ છે. એટલે આવો જે મેળ હોય એ મેળની સ્થાપના થાય તો પ્રશ્નોનો ઉકેલ આવે, પ્રજા સુખી થાય, સુરક્ષિત થાય, બળવાન બને, રાષ્ટ્ર પણ બળવાન બને. ધર્મને રાષ્ટ્રના સંદર્ભમાં જોવાનો, સમાજના સંદર્ભમાં જોવાનો, વ્યક્તિના સંદર્ભમાં જોવાનો, બધાના સંદર્ભમાં જોવાનો, માત્ર પરલોકના સંદર્ભમાં જ નહીં જોવાનું. પરલોક 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 પરલોક. દિલ કો બહેલાને કો ગાલિબ, જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. ગાલિબે એક શેર લખ્યો છે કે એ ગાલિબ, જ્યારે કોઈ હૃદયને મનને બહેલાવાની કોઈ ચીજ ના રહે તો પછી પરલોકની વાતો કરવી. અરે પરલોકમાં અત્યારે તમારી પાસે છે, પણ અમારે તો બધું પરલોકમાં કેટલું મળવાનું. ફિરાના મુલ્ક કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યાં ગુજરતી હૈ. ત્યાંથી કોઈ પાછું ના આવ્યું. જો કોઈ પાછું આવ્યું હોત તો હું એને પૂછોત કે ત્યાં શું શું ચાલે છે, પણ જે ગયા એ ગયા, કોઈ પાછું આવતું. એટલે સજ્જનો, મારે આ 5 દિવસનો પંચામૃત જે પ્રોગ્રામ હતો એ તો હિંમતભાઈના તરફથી હતો. એમને અત્યંત આગ્રહ કર્યો અને આ પંચામૃત પ્રવચનની આખી સિરીઝ ઊભી કરી. આ બધાના પાછળ મારે જે તમને વાત કહેવાની હતી એક જ કહેવાની હતી, પહેલા અંગૂઠા આગળ પડેલા પ્રશ્નોને ઉકેલો. આ લોકના પ્રશ્નોને પહેલા ઉકેલો. પરલોક હોય તોય વાહવા, ના હોય તોય વાહવા. મને લાગે છે બહુ નથી. પછી ભલે લોકો ગમે એમ કહેતા હોય, પછી આ લોક આવે, પછી આ લોક આવે, પછી આ લોક આવે, એ તો બધી વાતો છે. પણ હોય તોય વાહવા ને ના હોય તોય વાહવા. તમે જો સીધી લીટીમાં જશો તો ત્યાં હશે તો ત્યાં જવાશે, પણ પહેલા આ લોકના પ્રશ્નોને ઉકેલો. ખાસ કરીને ભારત એક ગરીબ દેશ છે, એની ગરીબીને દૂર કરો. ભારત અસુરક્ષિત દેશ છે, એની સુરક્ષા વધારો. હવે ગુંડાઓનો દેશ થવા લાગ્યો છે, ગુંડાઓથી છુટકારો મેળવો. ભ્રષ્ટાચારી દેશ છે, ભ્રષ્ટાચાર ચારે તરફ વધી રહ્યો છે, એમાંથી છુટકારાનો પ્રયત્ન કરો. આ આપણા સળગતા પ્રશ્નો છે, અને એ સળગતા પ્રશ્નો જે ઉકેલી આપે એનું નામ ધર્મ કહેવાય. એનાથી ભગાડી મૂકે એનું નામ ધર્મ ના કહેવાય. આનું નામ જ જે ઉકેલે પ્રશ્નો એનું નામ ધર્મ કહેવાય. એટલે આ 5 દિવસ સુધી અહીંયા બેસીને જે કંઈ થોડી ઘણી ધર્મ ચર્ચા કરી, એમાં કોઈ ત્રુટિ હોય, કંઈ ભૂલ હોય, કંઈ ગેરસમજ થતી હોય તો તમે મને ક્ષમા કરજો. હું તમારા પાસે ક્ષમા માંગુ છું. પણ જો એમાં કંઈ સારું તત્વ હોય અને જીવનમાં ઉતારવા જેવું હોય તો તમે એને પૂરેપૂરો ઉતારવાનો પ્રયત્ન કરજો. ભાઈશ્રી, આભાર માનવો હોય તમારે તો હિંમતભાઈનો, એમના કુટુંબનો, એમના પરિવારનો આભાર માનજો. આખું કુટુંબ મારી એટલી બધી સેવા કરે છે, એકદમ જે જુએ હાજર ને હાજર, એટલે એમનો આભાર માનજો. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ.